આજે હું નાડોદા નગર શેરી નંબર 4 માં રહું છું। 35 વર્ષ થઈ ગયા અને આજે હું 21 વર્ષથી વિધવા છું। મારા બાલ બચ્ચાને લઈને હું નદી કાંઠામાં પડી છું। જ્યારે પૂર આવે ત્યારે અમે કેવી રીતે મુસીબતમાં બેઠા હોય તોય છતાં અમે અમારા આશ્રમમાં બેઠા હોય ત્યારે કોઈ જોવા નથી આવતા। સરકારી જમીન છે કે સરકાર એમએનએસ કહેતા તમે પાણીમાં ડૂબી ગયા કે તમે જીવો છો કે મરો છો અને આટલા પાણી સુધી તમે નીકળ્યા છે ત્યારે પુલ તૂટ્યો ત્યારે અને તોય છતાં અમે અમારી મુસીબત ભોગવીને અમે એમાં રહી છે। અત્યારે એની 3 નોટિસ આવી કે આજે તમે અત્યારે 7 દિવસમાં ખાલી કરી આપો। સાહેબ અમે અત્યારે 7 દિવસમાં ક્યાં મકાન ગોતીએ અને ક્યાં રહેવા જાય? અમને કોઈ ભાડે નથી આપતું। 5000 ભાડું તેના 10,000 ભાડા કર્યા તો પેટમાં ખાવું કે ભાડું ભરવું? નાના બાલ બચ્ચાને સ્કૂલમાં ભણાવવા કે તમારા મકાનમાં ફેરવણી જ કર્યા રાખવાની? અમે મકાન ફેરવશું તો છોકરાનો અભ્યાસ બગડશે ને, તો અમારે ક્યાં જવાનું? અને તોય છતાં અમે કહી છે કે અમે તમારે જે થતું હોય અમે રેગ્યુલર કરવા તૈયાર છે। અમને અમારી જમીનમાં રહેવા દો। તમે સંસ્કાર આખું મફતિયામાં પડ્યું છે તો સંસ્કારના કારખાના કેમ પાડવા નથી જતા? ત્યાં પાડો। અમારી પછી વૈસું છે, પેલા અમે વૈસા છે પછી એ વૈસું તો ત્યાં મોટા પટેલિયા અને બધાને પૈસા મળતા હોય। અમારી ગરીબ પાસે કાંઈ હોય નહીં। અમે અમારે રોજી રોટી ચલાવીએ છીએ અને આજે અમે આગળ માંગ કરીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી તમે જે પાડવાનો વિકાસ કર્યો તમે એમ કહેતા હતા કે બધા માણસનો હું વિકાસ કરી આપીશ અને હું પેલી ચૂંટણી લડવા આવ્યો છું। મારી બહેનો તમારે જરૂર પડે ત્યારે તમે માંગ કરશો એટલે હું આવીને ઊભો રહીશ। તો આજે અમે આટલા મહિનો દિવસથી હેરાન થઈ તો નરેન્દ્રભાઈ મોદી આજ આવી અને અમારી માંગ પૂરી કરે કે અમને આ મકાનની અંદર અમે ભલે નદીમાં તણાતા હોય પણ અમને રેગ્યુલર કરી આપે। બસ અમને આ 3જી નોટિસ આવી છે અને 3જી નોટિસમાં અમને 7 દિવસનો ટાઈમ દીધો છે ખાલી કરવાનો। અમારી માંગણી એ જ છે કે અમે જ્યાં રહીશું ત્યાં અમને રહેવા દો, અમારે બીજું કઈ જોતું જ નથી। આ અત્યારે બાળકોની પરીક્ષા એક્ઝામો ચાલુ છે, અમે એક જ માંગણી કરીશું કે અમે રહીશું ત્યાં જ અમારે રહેવું છે। અમારે કે અત્યારે કોઈ ભાડે મકાન દેતું નથી। અત્યારે મજૂરીમાં 10,000 પગાર મળે છે અને 20,000 ભાડા છે, ક્યાં જવું અમારે? એના કરતા અમે સૈન્ય બરોબર જ છે અને બધા અમે મધ્યમ વર્ગના છે, કોઈ એવા નથી કે અહીંયા કોઈ રૂપિયાવાળા રહેશે। એ રૂપિયાવાળા હોત તો ગમે ત્યાં અત્યારે તાત્કાલિક લઈ લે, અત્યારે કોઈ તાત્કાલિક લેવાની કોઈની પરિસ્થિતિ નથી, કોઈ પાસે પૈસા નથી, ક્યાં જાય માણસ? ખાવાના જ માંડ થાય છે તો અત્યારે રહેવા ક્યાં જાય માણસો? રોડ ઉપર રહેવા જાય, ક્યાં રહેવા જાય?